હનુમાન જયંતીના પવિત્ર દિવસ માટે આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ, જે એક રેસીપી નહીં પણ પ્રસાદ છે. તો ચલો ચાલુ કરીએ આજની રેસીપી મોતીચૂરના લાડુ. જેના માટે મેં અડધી વાડકી ચણાનો લોટ લઈ લીધેલો છે અને એમાં ધીમે ધીમે પાણી એડ કરતા જવાનું છે. પાણી ગ્રેજ્યુઅલી એડ કરવાનું છે. એક સામટું પાણી નાખી દેશો તો ચણાના લોટમાં લમ્સ પડી જશે અને આપણું બેટર સરખું નહીં બને. ધીમે ધીમે અને બહુ પાતળું પણ બેટર નથી રાખવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં મેં ઓરેન્જ કલરનો ફૂડ કલર પણ એડ કરેલો છે. તમારી પાસે ના હોય તો ચાલશે, આ બિલકુલ ઓપ્શનલ છે. બીજી બાજુ મેં કડાઈમાં તેલ ગરમ કરેલું છે અને હવે ઝીણી છીણીની મદદથી મેં આમાં મોતીચૂરની બુંદીઓ પાડેલી છે. તમારી પાસે જારો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. અને આપણી બુંદીની સાઇઝ ગમે તે હોય, આપણે વચ્ચે એને ક્રશ કરવાની છે, એટલે સાઇઝની આમાં કશું ઇફેક્ટ થતી નથી. તમે જે પણ અવેલેબલ હોય તમે એનાથી તમારી બુંદીને પાડી શકો છો. બુંદી પાડતી વખતે ઘણી વખત એવું પણ બને છે કે બુંદીનું બેટર સીધું તેલમાં પડી જાય અને થોડા મોટા લમ્પ્સ જેવું પણ પડી જાય છે. એને થોડું આપણે વધારે ક્રિસ્પી તળી નાખવાનું, કે જેથી આપણે જ્યારે એને ક્રશ કરીએ ત્યારે આપણને તકલીફ ના પડે. જુઓ, આ મારે વચ્ચે એક વખત એમાં વચ્ચે બેટર આખું પડી ગયું હતું, પણ કશો વાંધો નથી. એમાં એવું થઈ શકે છે ઘણી વખત. આપણે એને ક્રશ જ કરવાનું છે. ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે એને થોડું ક્રિસ્પી તળી લેવાનું છે. મિક્સર જારમાં મેં બધી બુંદીને ટ્રાન્સફર કરી લીધેલી છે અને પલ્સ મોડ ઉપર એને 1 થી 2 વખત ફેરવી દીધેલી છે. સાવ આપણે એનો ભૂકો નથી કરી નાખવાનો, થોડું અધકચરું રહે એવી રીતે આપણે એને ક્રશ કરીશું. હવે બીજી કડાઈમાં મેં અડધી વાડકી ખાંડ લઈ લીધેલી છે. વાડકી એ જ છે જેનું માપ મેં ચણાના લોટ માટે કરેલું હતું. આમાં પાણી, ખાંડ અને ચણાના લોટનું માપ સરખું રહેશે. અડધી વાડકી ચણાનો લોટ છે, અડધી વાડકી ખાંડ છે અને અડધી વાડકી પાણી છે. આપણે પાણીને વ્યવસ્થિત હલાવતા જઈશું કે જેથી આપણી બધી ખાંડ અંદર ડિઝોલ્વ થઈ જાય. આપણે આમાં કોઈ જાતના તાર નથી કરવાના, એટલે પાણી સેજ આપણને ચીપચીપું થાય અને અડધા તાર જેવું બને ત્યારે આપણે જે મોતીચૂરનો ક્રશ કરેલું જે છે એ અંદર એડ કરી દઈશું. વચ્ચે મેં ફૂડ કલર પણ નાખેલો છે, કારણ કે મારા મોતીચૂરના લાડુમાં મારે ઓરેન્જ કલર જોઈતો હતો. ત્યારબાદ ઇલાયચીનો ભૂકો નાખી દીધેલો છે અને 4 થી 5 કેસરના તાંતણા પણ નાખી દીધેલા છે. કેસરથી સુગંધ પણ સરસ આવે છે અને ઇલાયચી છે જે આપણા મોતીચૂરના લાડુને વધારે સુગંધિત બનાવે છે. હવે મેં એમાં બધો આપણો ક્રશ કરેલો મોતીચૂરનો ભૂકો નાખી દીધેલો છે અને ધીમે ધીમે હલાવી અને પાણી જ્યાં સુધી સોક થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી, કે જેના કારણે એકદમ પાણી બધું ડિઝોલ્વ ના થઈ જાય અને ધીમે ધીમે આપણી બુંદીમાં બધું સોક થાય. વચ્ચે મેં આમાં પિસ્તાનો ભૂકો નાખેલો છે. તમે ચાહો તો નાખી શકો છો અને ના ચાહો તો બુંદી ઉપર છેલ્લે પણ નાખી શકો છો. મારું બધું પાણી અત્યારે અંદર એબ્ઝોર્બ થઈ ગયેલું છે. ત્યારબાદ મેં એમાં 1 ચમચી ચોખ્ખું ઘી એડ કરેલું છે, કે જેના કારણે આપણા મોતીચૂરના લાડવામાં ખૂબ જ સારી સુગંધ આવે છે. બસ બધું વ્યવસ્થિત રીતે હલાવી અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને 10 મિનિટ માટે આ વસ્તુને રેસ્ટ આપવાનો છે. 10 મિનિટ પછી તમે જોશો કે આપણું બધું પાણી અંદર સરસ રીતે સોક થઈ ગયું હતું અને આપણી બુંદી પોચી પણ થઈ ગઈ હતી. હવે આપણે લાડવા બનાવી લેવાના છે એના, અને ઉપર ગાર્નિશિંગ માટે મેં એમાં બદામ મૂકેલી છે. મારા લાડુ એટલા સોફ્ટ બન્યા હતા કે બનાવતા જ થોડા તૂટી જતા હતા. આ લાડુ ખરેખર ખૂબ જ જ્યુસી અને એટલા સોફ્ટ બને છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે. જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો પ્લીઝ તમે બી ઘરે આ ટ્રાય કરજો. હનુમાન જયંતીના પવિત્ર દિવસે હનુમાનજી દાદાને આપણે પ્રસાદ ધરાવીએ, ભોગ ધરાવીએ, અને તમે જોઈ શકો છો કે દરેક લાડવો કેટલો સરસ બને છે. જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસ આ રેસીપીને ઘરે ટ્રાય કરજો. થેન્ક યુ.